કવિના આવા કાવ્યો સાંભળીને એમનું જે ગીત એમને અર્પણ કરવાનું મન થાય કે જેને ઉડવું હો વિંજીને પાંખો હો આપ એને ઓછા પડે, ભાર હોવાનો ખંખેરી નાખો તો અનહદની ઓસરી જડે. આ અનહદની ઓસરીમાં જે બે દિગ્ગજ સર્જકોના અસ્તિત્વ રહ્યા છે એ આદિકવિ નરસિંહ મહેતા અને રમેશ પારેખના રચનાઓને આપણે સંગીતના સૂરે સાંભળવી છે. અને એના માટે એક એવા કલાકાર સંગીતકાર આપણી વચ્ચે છે કે જેણે રમેશ પારેખની પહેલી વહેલી રચનાઓ સ્વરબદ્ધ કરી છે. ઇયત્તા અને ગુણવત્તા એ બંને દ્રષ્ટિએ જે સંગીતકાર રમેશ પારેખના શબ્દોની સૌથી નિકટ પહોંચી શક્યા છે એવા શ્રી હરીશચંદ્ર જોશી. એમનો બીજો પરિચય એમ પણ આપી શકાય કે અમરેલીને એમને વારંવાર સાંભળવા ગમે છે. એમની સાથે તબલા પર સંગત કરી રહ્યા છે ભાવનગરના શ્રી અમરીશ મહેતા. વાયોલિન પર રાજકોટથી હપ્પુ ખાન આવ્યા છે. હાર્મોનિયમ પર શ્રી અમરીશ પાઠક અને બાંસુરી પર અમરેલીના ઘરદીવડા સંજીવ ધારૈયા. રમેશ પારેખનો એક શેર છે કે પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે. પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે જેની ઉપર ખુશ્બુ રૂપે સહી ખુદાની હોય છે. આપણે સૌ સંગીતની દુનિયામાં જઈએ એ પહેલા આ સંગીતકારોનું આ ભાવના દસ્તાવેજથી સ્વાગત કરવાનો એક ઉપક્રમ છે. સૌ પ્રથમ આ આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડની ચયન સમિતિના નિર્ણાયક પૈકીના એક હાજર નિર્ણાયક શ્રી સતીશ વ્યાસ ને વિનંતી કે તેઓ મંચ પર આવે અને શ્રી રઘુવીર ચૌધરીને વિનંતી કે તેમને પુષ્પહારથી સન્માન. રઘુવીરભાઈને વિનંતી કે શ્રી હરીશચંદ્ર જોશીને પુષ્પહાર અર્પણ કરે. શ્રી લાભશંકર પુરોહિત ને પ્રાર્થના કે વાયોલિન વાદક હપ્પુ ખાન ને સન્માને. તબલા વાદક અમરીશ મહેતાને સન્માનવા હું અનિલ ખંભાતાને વિનંતી કરું છું. બાંસુરી વાદક સંજીવ ધારૈયાને સન્માન છે કવિ શ્રી હર્ષદ ચંદારાણા. હાર્મોનિયમ વાદક શ્રી અમરીશ પાઠકને સન્માનવા હું ડોક્ટર વિનોદ જોશીને વિનંતી કરું છું. એ આદિ કવિની રચના કે જેણે ગુજરાતી કવિતાની શિશુ અવસ્થાને મનોહર પ્રભાતિયાથી હીંચોળી છે. કવિશ્રી રાજેન્દ્ર શાહથી કવિશ્રી રમેશ પારેખ, આ બધાના પારિવારિક ગોત્ર મને પુષ્પહારને બદલે બગીચો મળી ગયો છે. રાજેન્દ્ર શુક્લને વિનંતી કરું છું કે અમરેલીની આવતીકાલને વધાવે. રાજેન્દ્ર શાહથી રમેશ પારેખ, આ બધાના પારિવારિક ગોત્રો અલગ હોઈ શકે પણ સર્જક તરીકે એ બધા નરસિંહ ગોત્રના છે. કવિ પ્રેમળ દાસે ગાયેલું
કે વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. અને આ પરંપરા આજે ચાલુ રહી છે. પૂજ્ય બાપુ એમના જ હાથે આ સર્જકોને આ એવોર્ડ આપે છે. તો આપણે સાંભળીએ સચ્ચિદાનંદના સોનલ પારણે ઝૂલતા એ શાશ્વત સર્જકનું ઉત્તમ પદ, જાગીને જોઉં તો જગત દીસે નહીં. શ્રી હરીશચંદ્ર જોશી. સૌ પ્રથમ મિત્ર કવિ રમેશ પારેખને નરસિંહ મહેતા એવોર્ડ મેળવવા માટે હાર્દિક અભિવંદના કરું છું. આપ સૌ કવિતા પ્રેમીઓ, સંગીત પ્રેમીઓને વંદના સાથે ગુજરાતી કવિતાનું પરોઢ જે પદોમાં થયું છે તે આદિકવિ નરસિંહ મહેતાનું એક પદ. जगत दिसे नहीं, जगत दिसे नहीं, ऊंघ माट पटा भोग भासे
વૃક્ષના જાણવા થડ થકી डाल ते नहीं रे अड़गी है जागीने जो त्या कनक कुंडल विषे भेद नो ये घाट घड़िया पछी नाम रूप जूझवा जूझवा अंते तो हेमनु हेम होए ए जागिने जो त्या पर पंच चौद लोक की धार ए भणे नर सई हे तेज तू तेज तू तेज तू तेज तू एने समर्याथी कई संत सीधा ए जागिने जो तो जगत दिसे पटा भोग भासे हे चित चैतन्य
તદ રૂપ છે, વિલાસ તદ રૂપ છે, બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે, એ જાગીને જો હે જાગીને જો હે જાગીને જો કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે, કોણ છાંટાના નિરખે ઠઠારા, કોણ જુએ છે રેલાની દાનત, કોણ જુએ છે રેલાની દાનત, કોણ જાણે છે ઝીણા મુંજારા, કોણ વરસાદનું કદ જુએ છે, કોણ છાંટાના નિરખે ઠઠારા, કોણ જુએ છે રેલાની દાનત, કોણ જુએ છે રેલાની દાનત, કોણ જાણે છે ઝીણા મુંજારા, કોણ વરસાદનું કદ જુએ છે. ચોમાસું છે કે જુલમ છે, આ તે ચોમાસું છે કે જુલમ છે, અમને વાગે છે ઘોંઘાટ વસમું, આ તે ચોમાસું છે કે જુલમ છે, અમને વાગે છે ઘોંઘાટ વસમું, પડતો વરસાદ દાંડીની પેઠે, પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતા સર્વ માણસ નગારા, કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે.
વરસાદના અર્થ થાતા છાપ રે સાવ નોખા. એક વરસાદના અર્થ થાતા છાપ રે સાવ નોખા. ક્યાંક કહેવાય એને અડપલા, ક્યાંક કહેવાય એને અડપલા, ક્યાંક કહેવાય એને તિખારા. કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે. છાંટા બુકાની બાંધી આવે વાછંત તલવાર લઈને. આવે છાંટા બુકાની બાંધી આવે વાછંત તલવાર લઈને. છે કયો દલ્લો મારી કને કે, છે કયો દલ્લો મારી કને કે. ધાડ પાડ્યા કરે છે લૂંટારા. કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે. રોકડ મૂરીમાં તો કેવળ એક ર છે ને મેં છે નિશ છે. મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ર છે ને મેં છે નિશ છે. બાકી વરસાદના નામ લખીએ, બાકી વરસાદના નામ લખીએ. આમ હુંડીને કરીએ ગુજારા. કોણ વરસાદનું કદ જુએ છે, કોણ છાંટાના નિરખે ઠઠારા. કોણ જુએ છે રેલાની દાનત, કોણ જુએ છે રેલાની દાનત. કોણ જાણે છે જીણા મુંજારા. કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે, કોણ વરસાદનું કદ જુએ છે. ગુર્જરીના બે શિરમોર સર્જકોના નામ આ 6 અક્ષરના નામ સાથે જોડાયા છે. આજે રમેશ પારેખનું નામ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયું, પણ મીરાના નામ સાથે
કવિનું નામ જ નહીં, કવિનું ચિત્ત પણ ક્યારનું એ જોડાઈ ગયું છે. રમેશ પારેખ જ્યારે મીરાની વાત કરે છે, જ્યારે એવું લાગે કે કદાચ એનો શબ્દકોશ બંધ થઈ ગયો છે અને એનો હૃદયકોશ ઉઘડી ગયો છે, એટલે તો એ એમ લખે કે મીરા નામની નદી ઉપડી લોચન મારા જાલી, મીરા નામની નદી ઉપડી લોચન મારા જાલી, એક ઝાંઝરી જાણે કોઈ ચરણ શોધવા ચાલી. અને આ ઝાંઝરીનો રૂમઝુમાટ કવિના ગીતરૂપી તાર મેળવેલા વાદ્યમાં પ્રવેશે છે અને આપણને મળે છે આવું ગીત કે દોડિયા રે અમે દોડિયા રે વાલા નદીયું બનીને અમે દોડિયા રે. હરીશભાઈના સ્વરાંકનમાં માણીએ રચના. નદીયું બનીને અમે દોડિયા, એ વાલા નદીયું બનીને અમે દોડિયા રે અમે દોડિયા રે, દોડિયા રે અમે દોડિયા રે, દોડિયા રે અમે દોડિયા રે, દોડિયા રે અમે દોડિયા રે વાલા નદીયું બનીને અમે દોડિયા, હો વાલા નદીયું બનીને અમે દોડિયા, દોડિયા રે અમે દોડિયા, દોડિયા રે અમે દોડિયા રે. કરતાલ અમારા જલ બિંદુ મંજીરા, બે કાંઠા કરતાલ અમારા જલ બિંદુ છોડિયા રે અમે છોડિયા રે, છોડિયા રે અમે છોડિયા રે, છોડિયા રે અમે છોડિયા રે,
રહેવાસ અમે છોડિયા. હો વાલા નદીયું બનીને અમે દોડિયા. દોડિયા રે અમે દોડિયા રે. દોડિયા રે અમે દોડિયા રે. નદીયું બનીને અમે દોડિયા. હો વાલા નદીયું બનીને અમે દોડિયા. હો વાલા નદીયું બનીને અમે દોડિયા. વિદ્યાર્થીની જેમ ડિસેક્શન કરે છે અને મેળવે છે લોકો કે જે લાવ્યા છે ફુગ્ગાનું ફૂટવું કે દોરાનું તૂટવું, ખિસ્સું અજવાળું કે મુઠ્ઠી પતંગિયા, અભણ હોઠોની વિસાત કે અણોસરા જજબાત. આવા વિધવિધ માણસોનું મિલન સ્થાન એટલે માનવ જીવન, એટલે કે આ મન પાંચમનો મેળો. સાંભળીએ કવિની આ ચિરંજીવ કૃતિ હરીશભાઈ પાસે.
પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. મન પાંચમના મેળામાં. અહીં પૈગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં. પૈગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં. ને લોકો બબ્બે પૈસાની, ને લોકો બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે. મન પાંચમના મેળામાં. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું, કોઈ અંગત ફાડી ખાનારું,
લાવ્યા ખીસું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, કોઈ લાવ્યા ખીસું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, કોઈ લીલી સૂકી આંખોની, કોઈ લીલી સૂકી આંખોની, મીરાત લઈને આવ્યા છે આ મન પાંચમના મેળામાં. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા, કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા, કોઈ અધ કચરા, કોઈ અણોસરા, કોઈ અધ કચરા, કોઈ અણોસરા, જજબાત લઈને આવ્યા છે આ મન પાંચમના મેળામાં. પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશા. પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશ. સૌના ખભે સૌ પણિયાળી, સૌ ના ખભે સૌ અણિયાળી, કોઈ વાત લઈને આવ્યા છે આ મન પાંચમના મેળામાં. સૌ જાત લઈને
9મા સૈકામાં થયેલ આચાર્ય રાજશેખર કવિઓના તારતમ્યને સમજાવતો એક પરંપરાગત શ્લોક આપે છે, જેનો અનુવાદ કંઈક આવો છે કે એક કવિનું કાવ્ય એના ઘરમાં જ રહે છે, બીજા કવિનું કાવ્ય એના મિત્રના ઘર સુધી પહોંચી શકે છે, પણ કોઈક જ કવિનું કાવ્ય વિદ્વાનોની જીભે ચરણ મૂકીને જાણે કે વિશ્વ જોવાનું કુતૂહલ ધરાવતું હોય એમ સર્વત્ર સંચરતું હોય છે. કવિ રમેશ પારેખ આવા વિરલ કવિ છે. ગ્રંથાલયોના કબાટમાં કેદ પુરાયેલા પુસ્તકોમાં સીમિત કાવ્ય રચનાનો તો કોઈ પાર નથી, પણ ભાવકોના હૃદય પટલ પર કોતરાયેલા કાવ્યો તો બહુ ઓછા હોવાના, બહુ થોડા હોવાના, અને એ થોડા કાવ્યોમાં ઝાઝા કાવ્યો રમેશ પારેખના હોવાના. અને આ ઝાઝા કાવ્યોમાં એક કાવ્ય આ પણ હોવાનું કે સાઈ તને જો રંગની સમજણ લગીર હોત, તું એ વણે છે વસ્ત્ર તો તું પણ કબીર હોત. સાંભળીએ હરીશભાઈ પાસે. साई तने जो रंगनी, साई तने जो रंगनी समझण लगीर होत, तू ये वणे छे वस्त्र तो वणे छे वस्त्र तो तू पण कबीर हो. साई तने जो रंगनी समझन लगीर हो. करे के मौज थी फाकी ले आग ने, फाका करे के मौज थी फाकी ले आग ने, ते ओज फूकी दई शके, दई शके पोताना बागने. साई तने जो रंगनी समझण लगीर हो. त्वचा विनानु जेओ त्वचा विनानु जीवे ते
કેદીઓ જ છે, મૂઢો છે, વન્ય છે, સાઈ તને જો રંગની સમજણ લગીર હોત. કદથી માપતો, કિસ્સાના કદથી માપતો, વિધ વિધ રીતથી, કિસ્સાના કદને માપતો, વિધ વિધ રીતથી, માણસ મથ્યા કરે છે, માણસ મથ્યા કરે છે, અધૂરા ગણિતથી. સાઈ તને જો રંગની સમજણ લગીર હો. રમેશ સ્વપ્નમાં એવો થઈ ગયો, આવો રમેશ સ્વપ્નમાં એવો થઈ ગયો, નખશીખ ગુલાબનો, નખશીખ ગુલાબનો જથ્થો બની ગયો. સાઈ તને જો રંગની સમજણ લગીર હો. તું એ વણે છે વસ્ત્ર તો, તું એ વણે છે વસ્ત્ર તો, તું પણ કબીર હો. સાઈ તને જો રંગની, સાઈ તને જો રંગની, સાઈ તને જો રંગની સમજણ લગીર હો. આપ સૌનો મને સાંભળવા બદલ આભાર.